દીકો ગુડ મોર્નિંગ. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? તો મારા માન્યા જો જાગી ગઈ છે. મારો દીકો જાગી ગયો છે. ઓ છોકલો જાગી ગયો છે, ગમતું નથી. અને વરસાદે તો બહુ માજા મૂકી છે. ભગવાનને હું ધારી છે ખબર નહીં. ભગવાન પાસે તો કોઈનું હાલતું નથી. તો આજે છે 29 તારીખ, 29 નહીં 30 તારીખ છે અને ગુરુવાર છે. અને અહીંયામાં નિધિબેન કાસુ દળિયા જમરૂક કાપે છે. તો અને સાહેબ ક્યાં ચડ્યા હું તમને બતાવું. આવા વરસાદના કેવા પલ્લી ગયા આખા. અને આ તો દળી ગઈ. મારો દીકો પડી ગયો, ઉલ્લી ગયો. આ જો ઉલ્લી ગયો, દાંત કાઢે પાછો. આ બધે કપડાં નકરા જુઓ તો વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. આમ જો તો અહીંયા જો અમારા માન્યા બેન જુઓ તમે. તો માન્યાને વરસાદનો આ ટોપો પહેર્યો ને તેને ગમતો નથી એવું છે. તો નથી ગમતો ને મારા મોઢા આમ જોઈને પછી દાંત કાઢે છે. અને નિધિબેન જો કંઈક તો બસ આવું કંઈક છે. અને 2025 બહુ અઘરું છે. તો બધા ધ્યાન રાખજો અને તબિયત પાણી હાચવજો. આ કુદરત શું ધારી છે આપણને પણ ખબર નથી. કેમ કે ખેડૂત ભાઈઓને ખૂબ નુકસાન થયું છે, ખૂબ નુકસાન થયું છે. તો એનું પણ ભરપાઈ સરકાર કરે એવી પ્રાર્થના કરશું આપણે બધા મળીને. દીકો 2025 બહુ અઘરું છે ને. આ અમારા ભોલુડા કંઈક ખાવા આવ્યા છે કાં. ભગવાને શું કહીને મોકલ્યા તમને કે જાઓ તમને દુનિયામાં મજા આવશે એવું કીધું. દુનિયામાં નહીં મજા આવે એમાં દીકો. તો ચાલો મળીએ. જો અમારે માન્યા જો દડે રમે નિધિન બે લેતો દોડશે. જો દોડે લેતો અરે જો માન્યા રમવું છો. દોડતો દીકો પકડ દઈ દે એને, બોલ દઈ દે. હા જો એને રમવાનું મન થાય. હો ચાલો દડામાં તું દોડ. જો પકડી લો. ચાલો હા લે. અરે વાહ કહેતા ઉલાય તો. જોઈ લે સાહેબ ભાઈ બાકી હતા. અરે વાહ. જો ચાલો બાય બાય તાતા. લઈ આવી જા દડો લઈએ દીકુ. જો ઓસરીને દાળ ખાપ કહેવાય. જોઈજો સાહેબ ઓલું નહીં પકડાય. જો આમ જો એને થોડી ખબર પડે અહીંથી પડી જવું એમ. ચાલો તમે બધા રમો, હું મારું કામ કરું. તો ચાલો આવજો બધાને. જય શ્રી કૃષ્ણ. આવજો. જય માતાજી.